પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ પ્રથમ પરીક્ષા ધોરણ 10 ગણિતના પેપરની બ્લુપ્રિન્ટ શું હશે. ચાલો સમજીએ. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા લોકોને વિભાગ એ જે છે એ 24 માર્ક્સનો આવવાનો છે, બરાબર ને? ચલાવ મંગલ હકુબા જાદુગર, જો થોડુંક ઝૂમ કરી નાખું તો આ વિભાગ એ જે 24 માર્ક્સનો છે, ઝૂમ થા તાર મમ્મીને હમ આ થયું જો. હવે આ 24 માર્ક્સનો છે, એમાં પેલી 6 છે ને એ તમારે MCQ હશે 6. હવે કયા ચેપ્ટરમાંથી કયા MCQ પૂછાશે જરાક ધ્યાનથી સમજો. પહેલો MCQ પહેલા ચેપ્ટરમાંથી હશે, બીજો MCQ ત્રીજા ચેપ્ટરમાંથી, ત્રીજો MCQ પાંચમા ચેપ્ટરમાંથી, ચોથો MCQ છઠ્ઠા ચેપ્ટરમાંથી, પછી એના પછીનો પાંચમો MCQ છે એનું સાતમું ચેપ્ટર હશે, અને છઠ્ઠો MCQ હશે એ 14મા ચેપ્ટરમાંથી હશે. આ વિડીયો આખો જોશો તો તમને આખી બ્લુપ્રિન્ટ સમજાઈ જશે, અને બ્લુપ્રિન્ટ જો તમે સમજી લેશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કયા ચેપ્ટરમાં સૌથી વધુ માર્ક્સ તમે લાવી શકો ને કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો. ઓકે, બીજી વસ્તુ કે ભાઈ તમારી સ્કૂલની અંદર આમાં કયા કયા ચેપ્ટર છે ભાઈ? તો કે ભાઈ આમાં ચેપ્ટર છે પહેલું, બીજું, ત્રીજું, હે ને? 5, 6, 7 અને 13 અને 14. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે પ્રથમ સત્રમાં આટલો સિલેબસ હોય. હવે તમારી શાળામાં જો અગર પ્રાઇવેટ સ્કૂલ છે તો એમાં સિલેબસ ચેન્જ થયો હોય, 1-2 ચેપ્ટર આમાં હોય પણ તમને ન કરાવ્યા હોય તો કદાચ ન પૂછે, હે ને? તો ત્યાં બ્લુપ્રિન્ટ ચેન્જ થાય, પણ મોટા ભાગે બધાની શાળામાં આ સિલેબસ હશે. હવે આમાં ચેપ્ટર વધ્યા તોય બ્લુપ્રિન્ટ ચેન્જ થાય. એટલે પ્રથમ સત્રની એક્ઝામ જે છે આ એક આદર્શ બ્લુપ્રિન્ટ હશે કે ભાઈ આવી હોઈ શકે એમ. હવે આની અંદર વધારો ઘટાડો થાય એ તમારા ટીચર ઉપર હોય, કારણ કે પહેલાં સત્રનું પેપર તમારા ટીચરને કાઢવાનું હોય. પણ ગ્રાન્ટેડ સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, તો લગભગ એ લોકોને કંઈક આવી જ બ્લુપ્રિન્ટ હશે, એમાં કંઈ લગભગ કંઈ ફેરફાર નહીં થાય, હે ને? હાલો, પણ માનસિક તૈયાર રહેવાનું, કારણ કે આ બોર્ડ ન હોય, બોર્ડમાં ક્યારેક ફેરફાર થઈ જાય, આ તો સ્કૂલની એક્ઝામ છે, પણ આવી કંઈક બ્લુપ્રિન્ટ હશે. પછી 7મા પ્રશ્નથી લઈને 12મા પ્રશ્ન સુધી ખાલી જગ્યા હોય છે, જેમાં પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર. આ ચેપ્ટરની તમને ખાલી જગ્યા પૂછાશે. એના પછી ખરા ખોટાની વાત કરીએ તો 4 ખરા ખોટા હશે પ્રશ્ન નંબર 12 થી પ્રશ્ન નંબર 16 સુધી, જેમાં પહેલું, બીજું, ત્રીજું અને 14મું ચેપ્ટર જે હશે ખરા ખોટામાં. અગર વાત કરીએ એક વાક્ય એક શબ્દની અંદર આપણે જે જવાબ દેવાના હોય એવા તમને 5મા ચેપ્ટરમાંથી 3 પ્રશ્ન અને એક 15મું નહીં 14મું ચેપ્ટર એટલે કે સંભાવનામાંથી તમને પૂછાશે. એના પછી આપણે વાત કરીએ જોડકા, તો જોડકાની અંદર 4 જોડકા હશે, એમાં 21મું 22મું જોડકું બીજા ચેપ્ટરમાં અને 23મું 24મું જોડકું 5મા ચેપ્ટરમાંથી પૂછાશે. હવે તમે એમ કહો સાહેબ અમારે લોકોને આ વિભાગની તૈયારી કરવી હોય તો ક્યાં કરવી ને કેમ કરવી? એના માટે ચિંતા કરવાની નથી. તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમારા માટે ખાસ પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં લઈને તમારા માટે અમે લોન્ચ કરી છે પડકાર બેચ, છે ને, જે તમે પેજ શરૂઆતમાં ખુલ્યું હતું. અને ચેમ્પિયન બેચ શરૂ જ છે. ચેમ્પિયન બેચ શું છે સમજાવું કે પહેલેથી સિલેબસ ચાલતો આવે છે. તો આપણે ક્યારે 5મા ચેપ્ટરમાં ગણિતમાં પહોંચ્યા છીએ, એમ વિજ્ઞાનમાં, સમાજમાં, ઇંગ્લિશમાં બધે પહોંચ્યા હશું, બરાબર? અને જેવું દિવાળીનું 5 દિવસનું આપણે વેકેશન હશે એ પૂરું થાય એટલે બીજા સત્રની શરૂઆત થઈ જશે, એ ચેમ્પિયન બેચ. પડકાર બેચ શું છે તો કે પડકાર બેચની અંદર અમે પહેલેથી કરાવીએ છીએ, એટલે ચેમ્પિયન બેચ તો આગળ હાલતી રહે, બરાબર? પડકાર બેચમાં જે પાછળથી વિદ્યાર્થી જોડાય છે એ લોકોને રિવિઝન થાય એના માટે જે ચેપ્ટર ચાલી ગયા છે એમાં બધા રિવાઇઝ કરાવીએ, કે જેથી કરીને જે પાછળથી જોડાયેલા વિદ્યાર્થી છે એમને વાંધો ન આવે. અને હજી તમે એક વખત અત્યારે જોડાઈ ગયા ધોરણ 10ની અંદર તો તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષામાં અમે સિલેબસ આખો પૂરો કરશું અને તમને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના 5 પેપર પણ સોલ્વ કરાવશું. અને સાથે સાથે છેલ્લે IMP બેચ પણ હશે કે જેની અંદરમાં બધાય ચેપ્ટરનું 4 વિષયનું IMP કરાવશું બ્લુપ્રિન્ટ પ્રમાણે, કે જેથી તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકો. તો હજુ સુધી જો તમે પડકાર બેચમાં જોઈન નથી થયા તો નીચે લિંક આપી છે પ્લે સ્ટોરની, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી પેન્ટેડ ડાઉનલોડ કરવાનું છે. અને વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો 8620 8620 68 અને 72 72 86 86 71. ઓકે, ચલો આગળ વ્યા જઈએ દીકરાઓ. હવે આપણે જે છે એની પછીની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિભાગ બી. વિભાગ બી ની અંદર દીકરાઓ શું છે તો કે ભાઈ તમને લોકોને 9 દાખલા પૂછાશે. આ 9 માંથી કોઈ પણ તમારે 6 દાખલા જ લખવાના છે. કયા 9 દાખલા? સોરી 13 દાખલા પૂછાશે અને એમાંથી 9 દાખલા લખવાના છે. 18 માર્ક્સનો આ વિભાગ છે, બરાબર ને? 13 માંથી 9, કોઈ પણ 4 દાખલા તમે ઓપ્શનમાં કાઢી શકો. ઓકે, કયા ચેપ્ટરમાંથી કેવી રીતના દાખલા પૂછાય? તો પહેલા ચેપ્ટરમાંથી 2 દાખલા હશે, બીજા ચેપ્ટરમાંથી 2 દાખલા હશે, ત્રીજા ચેપ્ટરમાંથી 1 દાખલો હશે, 5મા ચેપ્ટરમાંથી 2 દાખલા, છઠ્ઠામાંથી 1, 7મામાંથી 2, 13માથી 2 અને 14માંથી 1. આવી રીતના તમને જે છે એ દાખલા પૂછાશે. ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ. એના પછી નેક્સ્ટ વન,
વિભાગ સી ની વાત કરીએ. વિભાગ સી ની અંદર ટોટલ તમને 9 દાખલા, એમાંથી 6 દાખલા તમારે લખવાના આવશે. હવે આ ત્રીજા ચેપ્ટરના 2 દાખલા, પાંચમા ચેપ્ટરના 2 દાખલા, સાતમા ચેપ્ટરના 2 દાખલા, નવમા ચેપ્ટરના 2 દાખલા અને 14મા ચેપ્ટરનો દાખલો. આમાંથી કોઈ પણ તમારે 6 દાખલા જ લખવાના છે, એટલે જે અઘરા લાગતા હોય એ 3 દાખલા તમે ઓપ્શનમાં કાઢી શકો. એના પછી આપણે વાત કરીએ ભાઈ નેક્સ્ટ વન, તો ભાઈ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર જે છે એ 4 માર્ક્સના દાખલા, જેમાંથી ત્રીજા ચેપ્ટરનો અને પાંચમા ચેપ્ટરનો એક એક દાખલો, છઠ્ઠા ચેપ્ટરના 2 દાખલા, 13મા ચેપ્ટરના 2 અને 14મા ચેપ્ટરના 2 દાખલા. હવે કયા દાખલા ઓપ્શનમાં કઢાય? છઠ્ઠા ચેપ્ટરના જેટલા દાખલા છે બધા ઓપ્શનમાં કઢાય. છઠ્ઠા ચેપ્ટરનો ખાલી પ્રમેય 6.1 ને 6.2 કરી લેવાય. આના સિવાય બાકી બધું ઓપ્શનમાં કાઢી લેવાય. કેમ? આમાં પણ છઠ્ઠા ચેપ્ટરમાંથી તમને દાખલા પૂછાય? તો કે ભાઈ વિભાગ સીમાં તો પૂછાતા જ નથી. વિભાગ બી ની અગર વાત કરીએ તો એની અંદર એક દાખલો પૂછાય છે, તો છઠ્ઠા ચેપ્ટરના દાખલા છે નહીં કરવાના, ખાલી છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રમેય જ કરવાના, 6.1 6.2, કે જેથી કરીને ઓછી મહેનતે તમે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. ઓકે, હવે તમે ઈચ્છતા હોય કે તમે લોકો પ્રથમ સત્રમાં ખૂબ સારું રિઝલ્ટ લાવી શકો, બીજી પરીક્ષા જે 9મા શિક્ષકની આવશે એમાં સારું રિઝલ્ટ લાવી શકો અને તમારે આખું ગણિત રિવિઝન થઈ જાય અને બોર્ડમાં તમારે ડંકા વગાડવા છે, તમારે ટોપર બનવું છે, ચેમ્પિયન બનવું છે, તમારે પડકાર કરવો છે, તો તમારા માટે ઓપ્શન છે પેન્ટેડ એપ્લિકેશનનો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, પેન્ટેડ ડાઉનલોડ કરો અને હમણાં જ તે વધુ માહિતી માટે કોલ કરો 8620 તમે અત્યારથી જોડાશો તોય તમારો આખો સિલેબસ રિવિઝન થઈ જશે દીકરાઓ, એની ચિંતા નહીં કરતા, કારણ કે અમે લોકો વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં 3 વખત બધું રિવાઇઝ કરાવીએ છીએ. સો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ખાલી પેન્ટેડ એપ્લિકેશનમાં જોડાઈ જાઓ, મજો પડી જશે. તો મળીએ છીએ લાઈવ લેક્ચરમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.